આમ જોઈએ ને તો અનેક વખત આપણે રજૂઆત કરી લેલી છે જવાબદાર અધિકારીઓને કે હાલમાં ધારી તુલસીશ્યામ હાઈવે જે તાજેતરમાં બનાવવામાં આવેલો છે, આ હાઈવે ખાતે ગતિ મર્યાદા માટે સ્પીડ બ્રેકર મૂકવામાં આવે, પરંતુ જવાબદાર અધિકારીઓ કોઈ પણ જાતનું ધ્યાન આપતા નથી, જેના કારણે આજ રોજ ફરી એકવાર ધારી તુલસીશ્યામ હાઈવે ઉપર એક અકસ્માતની ઘટના બનેલી છે। આ છે ધારી તુલસીશ્યામ હાઈવે। આમ જોઈએ ને તો આ છે કુબડા ચોકડી, જે હિમખીમડી પરાથી લઈને તુલસીશ્યામ જતા લગભગ 100 મીટરના અંતરે એક ભયાનક અકસ્માત થયેલો છે, જેની અંદર બે મોટરસાઇકલ ચાલકો સામસામે અથડાઈ જતા આ અકસ્માતની ઘટના બનેલી છે। જે ઈજાગ્રસ્ત હતા તેમને 108ની મદદથી ધારીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ધકેલવામાં આવેલા છે અને વધુ સારવાર માટે અમરેલી રેફર કરવામાં આવે તેવી શક્યતાઓ પણ હાલ જણાઈ રહેલી છે। આપ જોઈ રહેલા છો આ દ્રશ્યોને। આ છે ધારી પાસે આ કુબડા જવાનો રસ્તો, કુબડા ચોકડી તરીકે ઓળખાય છે। રાધિકા હોટલની બાજુમાં જે સામસામા બે મોટરસાઇકલ અથડાયા અને આ ઘટનામાં સામસામે ઈજાઓ પણ થયેલી છે વાહન ચાલકોને। આપ જોઈ શકો છો કે આ ઈજાગ્રસ્તોને ઘણું લોહી પણ વહી ગયેલું છે, રોડ ઉપર દેખાઈ આવે છે। અને આ અકસ્માતમાં જે ઈજાગ્રસ્તો છે તેમને 108ની મદદથી ધારીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવેલા છે। એક આ ટીવીએસ મોપેડ છે, એક બોક્સર ગાડી છે અને સામસામા અથડાયા છે। હવે આપણે જવાબદાર અધિકારીઓને આ વિડીયોના માધ્યમથી ફરી એકવાર રજૂઆત કરીએ છીએ કે જ્યાં સ્પીડ બ્રેકરની જરૂર છે ત્યાં મૂકવામાં આવે। ધારી તુલસીશ્યામ હાઈવે જરૂર છે, પરંતુ હાઈવે ઉપર ક્યાંક ને ક્યાંક 4 રસ્તાઓ પણ આવે છે અને આ સામે દેખાય છે તમને સીસી રોડ પણ આગળ જતા આવે છે અને આ સીસી રોડમાં પણ અનેકવાર અકસ્માતો છાશવારે થયા કરે છે। ત્યારે જ્યાં ચોક આવે છે, જ્યાં 4 રસ્તાઓ પડે છે, ત્યાં પણ સ્પીડ બ્રેકર મૂકવાની તાતી જરૂર છે। સ્કૂલ આવે છે, નાના મોટા ગામડાઓ આવે છે, આ ગામડાઓમાં પણ વાહન ચાલકો પૂરપાટ ઝડપે જ્યારે ચાલે છે ત્યારે અકસ્માતની નોતરું આપે છે, ત્યારે આપણે જવાબદાર અધિકારીનું ફરી એકવાર ધ્યાન દોરીએ કે અકસ્માતની ઘટનાઓ ન સર્જાય એ માટે પૂરેપૂરી તકેદારી રાખવામાં આવે અને વાહન ચાલકોની જે સ્પીડ છે, ગતિ મર્યાદા છે, એને ઓછી કરવા માટે સ્પીડ બ્રેકર મૂકવામાં આવે।